જય હિન્દ. ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ 12 વિષય છે મિત્રો ભૂગોળ. અને ભૂગોળની અંદર જે મિત્રો આવતીકાલે એટલે કે તારીખ 12/3/2024ના રોજ મિત્રો બોર્ડનું પેપર છે. અને એની અંદર મોસ્ટ મિત્રો આઈએમપી મિત્રો જે તમારી સમક્ષ હું લઈને આવ્યો છું એમસીક્યુ પ્રકારના પ્રશ્નો કે જે પરીક્ષામાં ઘણી બધી પરીક્ષામાં પૂછાયેલા છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. અને આજે આપણે આ વિડીયોમાં પાર્ટ નંબર 2 છે, ભાગ 1 મુકાઈ ગયો છે, 1 થી 55 પ્રશ્નો. અને આજે આપણે 56 થી 110 પ્રશ્નો જોવાના છે વિડીયોમાં. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણી વિડીયોને. જો એ પ્રશ્ન તમારી સમક્ષ આપ્યો છે કે નીચેનામાંથી કઈ સેવા મનોરંજન ક્ષેત્રની છે? તો જવાબ શું આવશે? જવાબ આવશે દૂરદર્શન. ઓપ્શન એ જવાબ આવશે દૂરદર્શન. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મનોરંજન સેવાઓથી ખાસ જગ્યાની પ્રાપ્તિ થાય છે મિત્રો. શું થશે? તો જવાબ આવશે આનંદ. ઓપ્શન જવાબ આવશે બી. જવાબ આવશે આનંદ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. જો શું છે પ્રશ્ન કે માનસિક તણાવ દૂર કરવા કયા પ્રકારની સેવાઓ જરૂરી છે? તો જવાબ શું આવશે? મનોરંજન. શું આવશે? જવાબ આવશે ઓપ્શન સી મનોરંજન. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે માહિતી પર આધારિત સેવાઓ કયા પ્રકારની પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે? તો જવાબ આવશે ચતુર્થક. ઓપ્શન ડી જવાબ આવશે ચતુર્થક. ઓપ્શન ડી જવાબ ચતુર્થક. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે રેલવે શું આવશે? રેલવે સેવા કયા પ્રકારની પ્રવૃત્તિ કરે છે? તો જવાબ શું આવશે? જવાબ આવશે તૃતીયક. શું આવશે? તૃતીયક. જવાબ આવશે ઓપ્શન એ જવાબ તૃતીયક. ઓપ્શન એ જવાબ તૃતીયક. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે જેનું કાર્ય ચિંતન, સંશોધન અને વિકાસ માટે નવા વિચારો આપવાનું છે એટલે એને શું કહેવાય? તો એને કહેવાય ચતુર્થક પ્રવૃત્તિ. એને શું કહેવાય? ચતુર્થક પ્રવૃત્તિ કહેવાય. જવાબ આવશે ઓપ્શન બી ચતુર્થક પ્રવૃત્તિ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે સેલ્યુલર ફોનના આવિષ્કારનું કારણ કયું છે? તો એનું કારણ છે આઈઆઈટી. શું છે? આઈટી. શું છે? આઈટીનું કારણ છે. જવાબ આવશે ઓપ્શન ડી આઈટી. પ્રશ્ન આપણે આગળ જોઈએ. જો શું છે પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા શહેરમાં આઈટી ક્ષેત્રનું સંકુલ કાર્યરત નથી? તો જવાબ શું આવશે? જવાબ આવશે વડોદરા. શું આવશે? વડોદરા. અથવા તો બીજું શું આવશે? વડોદરા અથવા તો અહીંયા જો બીજું પ્રશ્ન પૂછ્યો છે કે ભારતના કયા શહેરમાં આઈટીનું ક્ષેત્રનું સંકુલ કાર્યરત નથી? તો બીજું આવશે મિત્રો અહીંયા પૂછ્યો તો બીજું આવશે ભોપાલ. બંને જગ્યાએ બાકી ગાંધીનગર, હૈદરાબાદ અને પુણેમાં છે. અને આ બાજુ જોઈએ મિત્રો અહીંયા તો ગાંધીનગર, પુણે અને બેંગ્લુરુમાં પણ છે. બરોબર છે. તો કયું નથી? અહીંયા વડોદરામાં નથી. અને આ જે અહીંયા ઓપ્શન આપ્યો છે એમાં ભોપાલમાં નથી. જવાબ આવશે ઓપ્શન બી. બરોબર છે. જે પ્રશ્ન આપણે આગળ કે ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ કેન્દ્ર કયો દેશ છે? ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું કેન્દ્ર જે છે એ કેન્દ્ર મિત્રો કયો દેશ છે? તો એ છે યુએસએ એટલે કે અમેરિકા. ઓપ્શન જવાબ આવશે એ યુએસએ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નીચેનામાંથી કયું શહેર માહિતી આધારિત અર્થવ્યવસ્થાનું મહત્વનું કેન્દ્ર છે? તો કયું આવશે મિત્રો? ન્યુયોર્ક. શું આવશે? ન્યુયોર્ક. જવાબ આવશે ઓપ્શન સી ન્યુયોર્ક. પ્રશ્ન આપણે આગળ જોઈએ. કયો છે પ્રશ્ન છે કે ઇન્ટરનેટ દ્વારા કમ્પ્યુટરની મદદથી તૈયાર કરેલા સંદેશા આપલે કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે તો એને શું કહેવાય? તો એને કહેવાય ઈમેલ. શું કહેવાય? ઈમેલ. તો જવાબ આવશે ઓપ્શન ડી ઈમેલ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે માનવીને આપી શકાય તેવી સેવાઓને કઈ પ્રવૃત્તિ કહે છે? તો એને કહેવાય તૃતીયક પ્રવૃત્તિ. શું કહેવાય? તૃતીયક. જવાબ આવશે ઓપ્શન સી તૃતીયક પ્રવૃત્તિ. પ્રશ્ન આગળ વિશ્વમાં કયા દેશમાં સૌથી ગીચ રેલમાર્ગો આવેલા છે? તો જવાબ શું આવશે? તો જવાબ આવશે બેલ્જિયમ. શું આવશે? બેલ્જિયમ. જવાબ આવશે ઓપ્શન સી બેલ્જિયમ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? તો જવાબ આવશે ઈસવીસન 1853માં. શું આવશે? ઓપ્શન બી જવાબ ઈસવીસન 1853માં. પ્રશ્ન જોઈએ કે એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડતી નહેર કઈ છે? તો જવાબ આવશે પનામા નહેર. શું આવશે? પનામા નહેર. જવાબ આવશે ઓપ્શન સી પનામા નહેર. શું આવશે? ઓપ્શન સી જવાબ પનામા નહેર. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કઈ છે? તો જવાબ આવશે શું આવશે? કોમેકોન. ઓપ્શન એ જવાબ આવશે કોમેકોન. પ્રશ્ન આપણે આગળ જોઈએ. કયો છે પ્રશ્ન કે પરિવહનનું કયું વાહન પ્રદૂષણ ફેલાવતું નથી? પૂછ્યું છે. તો જે સાયકલ છે મિત્રો પ્રદૂષણ ફેલાવતું નથી. બાકી રેલ, બસ અને વિમાન ફેલાવે છે. બાકી સાયકલ ફેલાવતું નથી. જવાબ આવશે ઓપ્શન સી સાયકલ. પ્રશ્ન આગળ વિશ્વની સૌથી મોટી સડક પ્રણાલી કયા દેશમાં છે? તો યુએસએમાં છે. ક્યાં છે? યુએસમાં. જવાબ આવશે ઓપ્શન એ યુએસએ. પ્રશ્ન આપણે આગળ જોઈએ તો શું છે કે ઓસ્ટ્રેલિયાનો મુખ્ય ધોરીમાર્ગ કયો છે? ઓસ્ટ્રેલિયાનો મુખ્ય ધોરીમાર્ગ કયો છે? તો એ છે સ્ટુઅર્ડ ધોરીમાર્ગ. કયો હશે? સ્ટુઅર્ડ ધોરીમાર્ગ. જવાબ આવશે ઓપ્શન ડી સ્ટુઅર્ડ ધોરીમાર્ગ. પ્રશ્ન આપણે આગળ જોઈએ
કેવો છે પ્રશ્ન? તો કે ભારતનો સૌથી વધુ લંબાઈ ધરાવતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનો નંબર કયો છે? તો જવાબ આવશે 7મા નંબરનો. કયો 7મા? જવાબ આવશે ઓપ્શન સી, 7મા નંબરનો. ઓપ્શન સી જવાબ. પ્રશ્ન આગળ 1825માં શું છે પ્રશ્ન? જુઓ પ્રશ્ન છે કે ઈસવીસન 1825માં વિશ્વનો પ્રથમ રેલમાર્ગ કયા દેશમાં શરૂ કરવામાં આવ્યો હતો? તો જવાબ શું આવશે 75માં? તો જવાબ હશે ઇંગ્લેન્ડમાં. તો ક્યાં કરવામાં જવાબ આવશે ઓપ્શન બી ઇંગ્લેન્ડ. શું આવશે? ઓપ્શન બી ઇંગ્લેન્ડ. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ. જોઈએ પ્રશ્ન આગળ કે એશિયાના કયા દેશમાં રેલમાર્ગોનું ઘનિષ્ઠ નેટવર્ક જોવા મળે છે? તો જવાબ આવશે ઓપ્શન એ ભારત. શું આવશે? ઓપ્શન એ જવાબ ભારત. જોઈએ પ્રશ્ન આપણે આગળ. જો કયો છે પ્રશ્ન? પ્રશ્ન છે કે ભારતમાં રેલમાર્ગોની કુલ લંબાઈ મિત્રો લગભગ ખાલી ગયા છે મિત્રો. કેટલી લંબાઈ છે? તો જવાબ આવશે 64,600 કિલોમીટર. કેટલી છે? 64,600 કિલોમીટર. જવાબ આવશે ઓપ્શન બી 64,600 કિલોમીટર. પ્રશ્ન આપણે આગળ જોઈએ. કયો છે પ્રશ્ન? જુઓ કે ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીય સંસ્થાન કયું છે? તો એ છે ભારતીય રેલ. શું આવશે? ભારતીય રેલ છે સૌથી મોટું છે. જવાબ આવશે ઓપ્શન સી ભારતીય રેલ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વિશ્વમાં રેલમાર્ગોનું સૌથી મોટું નેટવર્ક ધરાવતો ખંડ કયો છે? કયો છે? વિશ્વમાં સૌથી મોટું રેલમાર્ગોનું નેટવર્ક ધરાવતો ખંડ કયો છે? તો એ છે ઉત્તર અમેરિકા. શું આવશે? ઉત્તર અમેરિકા આવશે. તો જવાબ આવશે ઓપ્શન ડી ઉત્તર અમેરિકા. પ્રશ્ન આપણે આગળ જોઈએ. તો શું છે પ્રશ્ન? તો કે એશિયા ખંડનો સૌથી મોટો અને મહત્વનો આંતરખંડીય રેલમાર્ગ મિત્રો કયો છે? તો આવશે ટ્રાન્સ સાઇબિરિયન. કયો આવશે? ટ્રાન્સ સાઇબિરિયન. ઓપ્શન બી જવાબ ટ્રાન્સ સાઇબિરિયન. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કોફી ઉત્પાદનનું ક્ષેત્ર છે. કોફી ઉત્પાદનનું ક્ષેત્ર મિત્રો તો એ જવાબ શું આવશે? જવાબ આવશે બ્રાઝિલ. ઓપ્શન એ જવાબ આવશે એ બ્રાઝિલ. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન નંબર જોઈએ આગળ કે રેલમાર્ગોની સૌથી વધુ ગીચતા કયા ખંડમાં છે? તો જવાબ આવશે યુરોપમાં. શું આવશે? યુરોપમાં. જવાબ આવશે ઓપ્શન બી યુરોપ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ભારતમાં સૌપ્રથમ પાઇપલાઇનનું નિર્માણ ક્યારે થયું હતું મિત્રો? તો એ થઈ ઈસવીસન 1962માં. શું આવશે? ઈસવીસન 1962માં. જવાબ આવશે ઓપ્શન સી 1962. પ્રશ્ન જોઈએ કે ભારતમાં શું જવાબ છે? પ્રશ્ન છે કે ભારતમાં રેલવે સ્ટેશનની સંખ્યા મિત્રો કેટલી છે? તો એ સંખ્યા છે 7,133. કેટલી છે? 7,133. જવાબ આવશે ઓપ્શન ડી 7,133. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન? કે ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સંખ્યા કેટલી છે? તો એ સંખ્યા છે 223. કેટલી છે? 223 સંખ્યા છે. કેટલી છે? 223 સંખ્યા છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનો નંબર મિત્રો કયો છે? તો એ છે નંબર 8 નંબરનો. કયો છે? 8મા નંબર. જવાબ આવશે ઓપ્શન ડી 8મા નંબરનો. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ટ્રાન્સ કેનેડિયન ધોરીમાર્ગ વેક્ટુવરને કયા શહેર સાથે જોડે છે? તો જવાબ આવશે સેન્ટ જોન્સ. કયો આવશે? સેન્ટ જોન. શું આવશે? સેન્ટ જોન. જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે સેન્ટ જોન. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે શું છે પ્રશ્ન? કે દુનિયાનો સૌથી મોટો આંતરિક જળમાર્ગ કયો છે? એ કયો આવશે? તો આવશે ગ્રેટ લેક્સ અને સેન્ટ લોરેન્સ જળમાર્ગ. કયો આવશે? ગ્રેટ લેક્સ અને સેન્ટ લોરેન્સ જળમાર્ગ. જવાબ આવશે ઓપ્શન બી. કયો આવશે? ઓપ્શન બી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. કયો છે પ્રશ્ન? જુઓ પ્રશ્ન છે કે જોઈએ પ્રશ્ન આગળ કે વિશ્વમાં જે પાઇપલાઇન છે તો એ પાઇપલાઇનની સૌથી વધુ ગીચતા કયા દેશમાં છે? તો એ છે યુએસએમાં. ક્યાં છે? યુએસમાં. જવાબ આવશે ઓપ્શન ડી યુએસએ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. કયો છે પ્રશ્ન? યુએસએની સૌથી પ્રસિદ્ધ પાઇપલાઇન કઈ છે? તો એ છે બિગ ઇંચ. કઈ આવશે? બિગ ઇંચ સૌથી પ્રસિદ્ધ છે. જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન આપણે આગળ જોઈએ. કયો છે પ્રશ્ન? પ્રશ્ન છે કે ટેપ લાઇનની લંબાઈ કેટલા કિલોમીટર છે? તો એ છે 1600 કિલોમીટર. કેટલી છે? 1600 કિલોમીટર. જવાબ આવશે ઓપ્શન એ 1600 કિલોમીટર. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન? તો કે વિશ્વમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી વિશ્વની અંદર મિત્રો? ક્યારે વિશ્વમાં પૂછ્યું હતું? શું આવશે વિશ્વમાં? તો જો વિશ્વમાં પૂછ્યું હોય ત્યારે આવશે ઈસવીસન 1825. શું આવશે? ઈસવીસન 1825. જવાબ આવશે ઓપ્શન સી 1825. પ્રશ્ન આગળ કે નીચેનામાંથી કયું સમૂહ દૂરસંચાર તંત્રનું ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ છે? તો જવાબ આવશે ટેલિવિઝન. કયું આવશે? ટેલિવિઝન. જવાબ આવશે ઓપ્શન ડી ટેલિવિઝન. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ભારતમાં રેડિયોનું પ્રથમ પ્રસારણ ક્યારે થયું હતું? તો જવાબ આવશે 1923. શું આવશે? 1923. ઓપ્શન સી જવાબ આવશે 1923. પ્રશ્ન આગળ ભારતમાં પ્રથમ બોલતી શ્વેત શ્યામ હિન્દી ફિલ્મ કઈ છે? તો એ છે આલમ આરા. કઈ છે? આલમ આરા છે. તો જવાબ આવશે ઓપ્શન એ આલમ આરા. જોઈએ પ્રશ્ન આગળ કે ભારતે આર્યભટ્ટ ઉપગ્રહને ક્યારે પ્રક્ષેપિત કર્યો હતો? તો એ કહ્યું ઈસવીસન 1975માં. શું આવશે? ઓપ્શન બી જવાબ 1975. પ્રશ્ન આગળ જોઈએ કે
કે હિન્દી ફિલ્મો કયા નામથી ઓળખાય છે? તો એ ઓળખાય છે બોલિવૂડ. કયા નામથી? બોલિવૂડ નામથી. જવાબ આવશે ઓપ્શન એ બોલિવૂડ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે દૂરસંચાર વ્યવસ્થાને ઝડપી અને સરળ બનાવનાર મિત્રો કોણ છે? તો એ છે ઇન્ટરનેટ. કોણ છે? જવાબ આવશે ઓપ્શન ડી ઇન્ટરનેટ. ઓપ્શન ડી જવાબ ઇન્ટરનેટ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નીચેનામાંથી કયું મુદ્રિત માધ્યમ છે? તો એ જવાબ આવશે સમાચાર પત્ર. ઓપ્શન સી જવાબ આવશે સમાચાર પત્ર. ઓપ્શન સી જવાબ સમાચાર પત્ર. પ્રશ્ન આગળ વિશ્વમાં સૌથી મોટી ઇલેક્ટ્રોનિક પ્રણાલી કઈ છે? તો એ છે ઇન્ટરનેટ. શું આવશે? જવાબ આવશે ઓપ્શન ડી જવાબ ઇન્ટરનેટ. પ્રશ્ન આગળ જોઈએ કે કાગળ વગરની ટપાલ સેવા એટલે શું? તો જવાબ આવશે ઈમેલ. શું આવશે? ઈમેલ. જવાબ આવશે ઓપ્શન એ ઈમેલ. પ્રશ્ન આગળ હિન્દી ભાષામાં પ્રકાશિત થયેલું પ્રથમ સમાચાર પત્ર કયું છે? તો એ આવશે ઉદ્દંડ માર્તંડ. કયું આવશે? ઉદ્દંડ માર્તંડ. જવાબ આવશે ઓપ્શન બી ઉદ્દંડ માર્તંડ. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન આગળ જોઈએ કે નીચેનામાંથી કયું સમાચાર પત્ર અંગ્રેજી ભાષાનું નથી પૂછ્યું છે? તો કયું નથી? મેક ઇન ઇન્ડિયા. કયું છે? મેક ઇન્ડિયા. કયું આવશે? મેક ઇન્ડિયા. જવાબ આવશે ઓપ્શન સી મેક ઇન્ડિયા. એ નથી, બાકી મીડેડ, વન ઇન્ડિયા અને ઇન્ડિયા ટુડે આવશે. જવાબ આવશે ઓપ્શન સી મેક ઇન્ડિયા. પ્રશ્ન આગળ જોઈએ 104માં પ્રશ્ન કે પ્રસાર ભારતી કઈ સેવાઓ સાથે જોડાયેલી સ્વાસ્થ્ય સંસ્થા છે? જવાબ આવશે આકાશવાણી. કઈ આવશે? આકાશવાણી. ઓપ્શન ડી જવાબ આવશે આકાશવાણી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે દૂરદર્શનનું પ્રથમ પ્રસારણ કયા શહેરમાં થયું હતું? તો જવાબ આવશે ઓપ્શન સી બી. અહીંયા જે મિત્રો આપણે સી આપ્યું છે તો એ હશે દિલ્હીમાં. ઓપ્શન સી જવાબ દિલ્હી. પ્રશ્ન આપણે આગળ જોઈએ. જો અહીંયા પ્રશ્ન આપ્યો છે આગળનો કે ભારતમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર કયું છે? તો એ છે મુંબઈ. કયું છે? મુંબઈ. જવાબ આવશે ઓપ્શન બી મુંબઈ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ઓનલાઈન ખરીદ વેચાણ માટે કયા માધ્યમની જરૂર પડે છે? તો જવાબ આવશે ઇન્ટરનેટની. જવાબ આવશે ઓપ્શન એ ઇન્ટરનેટ. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. કયો છે પ્રશ્ન કે ભારતમાં સૌપ્રથમ ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર કઈ સાલમાં રજૂ થઈ હતી? તો જવાબ આવશે 1913માં. શું આવશે? ઓપ્શન એ જવાબ 1913. પ્રશ્ન આગળ ભારતમાં સૌપ્રથમ 1913માં કઈ ફિલ્મ રજૂ થઈ હતી? તો એ થઈ હતી રાજા હરિશ્ચંદ્ર. ઓપ્શન જવાબ આવશે એ જવાબ આવશે રાજા હરિશ્ચંદ્ર. ઓપ્શન એ જવાબ રાજા હરિશ્ચંદ્ર. ઓપ્શન એ જવાબ. અને આ વિડીયો છેલ્લો પ્રશ્ન તો જો શું છે પ્રશ્ન કે ખાલી જગ્યાને અદ્યતન કમ્પ્યુટરના પિતા તરીકે ગણવામાં આવે છે તો ઓળખવામાં આવે છે. તો મિત્રો કોને ઓળખવામાં આવે છે? તો આવશે બેબેજ. કોને? બેબેજને. જવાબ આવશે ઓપ્શન એ જવાબ. તો મિત્રો આ પ્રમાણે અહીંયા આપણે આ વિડીયો સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય તેને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ગુજરાત સ્ટડી એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.